ક્યારની રાહ જોઉં છું. છોકરો ક્યાં રહી ગયો હશે? આ જઈને છે ને કોઈ દી ટાઈમે આવવાની ખબર જ ના પડે. દર વખતે મારે એનો વેઇટ જ કરવાનો. બોલ સ્વીટી. હા. હવે ટાઈમ મળ્યો છે ને? કેટલા વાગ્યાનું કીધું તું ને કેટલા વાગે આવ્યા તમે? 10 મિનિટ જ લેટ છું હું. તો દર વખતની 10-10 મિનિટ જો હું મેળવતી જઈશ ને તો ટાઈમ છે ને બહુ લાંબો થઈ જશે. અને આજે કેમ આમ ટેન્શનમાં હોય એવું લાગે છે? ઘરનું ટેન્શન તને ખબર તો છે. મોટા મમ્મી મારા મમ્મી પર ત્રાસ ગુજારે છે. એને વાતમાં મનમાં આવે એવું કહી દે છે. તો પણ તમે લોકો આટલું બધું સહન શું કામ કરો છો? મને તો એ જ નથી ખબર પડતી. એ ઘરમાં પૂરેપૂરો હક તમારો પણ છે. તો પછી એ લોકો આટલું બધું સંભળાવી જાય તો આપણી પાસે જીભ છે, બોલી દેવાય. હું વધારે સામું ના બોલી શકું, કારણ કે નાનેથી મોટા ભાઈએ અને મોટા મમ્મીએ મને મોટો કર્યો છે. એમના ઘણા બધા ઉપકાર છે અમારા પર. અને મોટા ભાઈએ જ તે મારું ભણવાનું, મારું રહેવાનું બધા પૈસા એમણે જ આપેલા છે. તો શું થઈ ગયું? એ લોકોને ખબર છે કે પિતાની છત્રછાયા નથી તમારી પાસે. અને ઘરનું જ સંતાન છે, બહારનું સંતાન તો છે નહીં કે બહારથી સડક ઉપરથી ઉઠાવીને લાવ્યા અને મોટું કર્યું. આ તમે લોકો છે ને જેટલું ઢીલું મૂકો ને એટલું એ લોકો છે ને માથે ચડતા જાય. અને હું શું કહું છું, આપણા બંનેના લગ્ન થશે, અને લગ્ન થઈને એ ઘરમાં હું આવીશ તો પણ આવું બધું ચાલતું રહેશે તો કેમ ચાલશે? વાત તો તારી સાચી છે, પણ મોટા ભાઈ અને મોટા મમ્મીનો સ્વભાવ કઈ રીતે બદલવો? એ તો નાનીથી હું જોઉં છું એ ગુસ્સો જ કરે છે ને આ જ રીતે બધા સાથે વ્યવહાર કરે છે. અને હું શું કહું છું કે આ આપણા લગ્ન વિશે તમે કંઈ વાત કરી છે કે નહીં ઘરે? જો એમાં એવું છે કે મારા મોટા ભાઈ અને મોટા મમ્મીનો આવો સ્વભાવ જે છે એના કારણે હું તારી જોડે લગ્ન ના કરી શકું. જો સ્વીટી એવું કંઈ નથી, પણ આવતીકાલે તું જો મારા ઘરે આવીશ અને જેવો વ્યવહાર મારા ભાઈ મારી જોડે કરે છે એવો જ એને તારી જોડે પણ કર્યો તો એવું નહીં જોઈ શકું. જો એ લોકોને કારણે હું મારો પ્રેમ ભૂલી જાઉં, એ લોકોને કારણે હું લગ્ન ના કરું, શું કામ? અને તમને ખબર છે મેં મારા ભાઈને આપણા બંને વિશેની વાત કરી છે અને કાલ સવારે ઉઠીને મારા પપ્પાને કહેવા જશે. અરે એ તો તમારી સાથે પણ વાત કરવા માંગતા હતા અને હવે તમે એમ કહો છો કે હું લગ્ન નહીં કરું? આ કઈ રીતે પોસિબલ બની શકે? મારા ઘરે વાતાવરણ જ એવું છે કે હું ત્યાં તને વધારે ખુશ ના રાખી શકું. એટલે સારું રહેશે કે તું કોઈ બીજો છોકરો ગોતી લે અને એની જોડે લગ્ન કરી લે. જો જય, લગ્ન તો હું તમારી સાથે જ કરીશ, આજે નહીં તો કાલે. ભલે તમે અત્યારે મને ના પાડો છો, પણ તમને મારી પર વિશ્વાસ તો છે ને? એકવાર મને એ ઘરમાં આવવા દો. એ લોકો મારી સામે કઈ રીતના બોલે છે ને એ તો હું જોઈ લઈશ. બાકી કોને કેમ સીધા કરવા ને એ મને સારી રીતે આવડે છે. એટલે તમે ખોટું ટેન્શન ના લ્યો અને મારી તો જરાય ઉપાધિ કરતા જ નહીં. તમે ખાલી બસ એક વખત તમારા ઘરે વાત કરી દો. તું એટલું બધું કહે છે તો હું મારા મમ્મી જોડે વાત કરીશ. પણ હા, તારે મોટા ભાઈ કે મોટા મમ્મી જોડે ઊંચા અવાજે વાત નથી કરવાની. જય, એ બધી પછીની વાત છે. એ સમય આવતા ખબર પડશે કોણ કોની સાથે ઊંચા અવાજમાં વાત કરે છે. પણ અત્યારે આટલું જ પ્રશ્ન છે કે ખાલી આપણા લગ્ન નક્કી થઈ જાય બસ. લગ્ન તો થઈ જશે નક્કી. બસ ખાલી આ મોટા મમ્મી ને મોટા ભાઈ લગ્નમાં કોઈ બીજો વિવાદ ઊભો ન કરે. ભગવાન ઉપર ભરોસો રાખીને વાત કરી દો. અને હવે લેટ થાય છે, ચાલો આપણે જઈએ. તમે મને ડ્રોપ કરી દેજો. ઠીક છે, ચાલ. અચ્છા, તો આ કબૂતર અહીંયા રંગરલિયા મનાવે છે. ઘરે આવે દે. આજે ઘરે આવે એટલે એનો વારો પડી નાખો. ચપ્પલ પહેરવાની ઓકાત નથી અને પ્રેમ કરવા નીકળ્યો છે. સમજે છે શું એની જાતને? જોઈ લઉં છું આજે. રિયા, મારા કપડાં અસ્ત્રી કર્યા? હા, થઈ ગયા છે. બેગ તૈયાર કરી? હા, બેગ તૈયાર ક્યારની કરી દીધી છે. લેપટોપ મૂક્યું? લેપટોપ મૂકી દીધું, ચાર્જર મૂકી દીધું, બધું કમ્પ્લીટ. નાસ્તો પણ બની ગયો છે. જોજે કંઈ ભૂલાય ના. ના ના. ગયા વખતની જેમ કંઈ ભૂલાયું છે ને તો ઘરમાંથી બહાર કાઢી મૂકીશ તને. અરે
કંઈ નહીં ભૂલાય, બધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે. ભાઈ મને 2000 રૂપિયા આપજો ને. કેમ? મારે થોડું કામ છે બહાર. અચ્છા, કામ છે. અને સાલા કબૂતર, તું ક્યાં પાખો ફફડાવે છે? એટલે કંઈ સમજો નહીં હું. તું જે બાર આ ગુટરગુ કરે છે ને એ બંધ કરી દેજે, સમજ્યો? ગુટરગું? એ પેલી ઉંદરડી કોણ હતી તારી સાથે, જેની સાથે તું વાત કરતો હતો? હું તારી સાથે વાત કરું છું, જવાબ આપ. એ છોકરીને હું પ્રેમ કરું છું. અચ્છા, એ છોકરીને તું પ્રેમ કરે છે તે મને પૂછ્યું? હવે મારે પ્રેમ કરવો એમાં હું તમને શું કામે પૂછું? મારે જોવું જોઈએ છોકરી કોણ છે, એનું ખાનદાન શું છે. જુઓ ભાઈ, એ સારા ખાનદાનથી છે અને એમના ઘરે પણ સારું જ છે. તમારો ભાઈ 2000 માંગે તો આપી દો ને, એમાં શું છે? તને વચ્ચે બોલવાનું કીધું મેં? તારે છે ને વચ્ચે વહીવટ નહીં કરવાનો, કેટલી વાર કીધું છે તને? ભાઈ તમે બસ આ રીતે બધાને ખીજાવો જ છો. તમારે કોઈ દિવસ કોઈની કંઈ વાત સાંભળવી નથી. અને અત્યારે હું એક છોકરી જોડે પ્રેમ કરું છું એ વાતથી પણ તમે નારાજ થાઓ છો. તું મને ના સમજાવ. મારે કોની વાત સમજવી ને કોની વાત ના સમજવી, ઠીક છે? મને બધી ખબર જ છે ક્યાં કોની સાથે અને કેવી રીતે વાત કરવી. અને તું છે ને, જ્યારે અમે મમ્મી અને દીકરો એ બંને ભાઈઓ વાત કરતા ને વચ્ચે ના બોલીશ એક બી વાર, સમજી? હું જે બોલું છું ને તે સાચું બોલું છું. અને પ્રેમ કરવો કોઈ ગુનો નથી. ભાઈ જેને પ્રેમ કરે છે તો બોલાવી લો છોકરીને ને જોઈ લો. તને મેં પૂછ્યું શું કરવાનું છે? કીધું ને વચ્ચે ના બોલ એટલે ના બોલ. અને જે તારું ચેપ્ટર હોય ને બંધ કરી દેજે. આ પ્રેમ બેમની પપુડી હમણાં ના વગાડીશ. જો ભાઈ, મારે એ છોકરી જોડે લગ્ન કરવા છે અને એના માટે હું તમને કહેવાનો જ હતો. અચ્છા, કહેવાનો જ હતો. જોઈ ગયો પછી તું મને કહે છે કહેવાનો જ હતો, નહીં? પણ એમની લાઈફમાં તમે શું કામ ઇન્ટરફિયર કરો છો? એમની લાઈફ છે, ડિસિઝન એમનું હોય. તું શું કામ ઇન્ટરફિયર કરે છે મારી વચ્ચે? તને ભાન નથી પડતી એકવાર કહું એમાં? ચાલ નીકળ. ભાઈ ભાભી જોડે આ રીતે વાત ના કરાય. અચ્છા, હવે તું મને શીખવીશ કે ભાભી જોડે કેવી રીતના વાત કરવાની? જા નીકળ અને ચા લઈ આવ. જા. સાલી ખબર પડે ને વચ્ચે ડબ 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 ડબ. આખો દિવસ બસ તમે ગુસ્સો જ કર્યા કરો. ઘરમાં કોઈનું કંઈ ધ્યાન રાખવું નથી. ઘરનું કામ પણ તમે બધું મને જ સોંપી દો છો. ઘરમાં કંઈ કામ ના કરતો હોય, ધ્યાન ના આપતો હોય ને તો એમ્પાયર એમનેમ ના ઊભો હોય, સમજ્યો? અને ક્યારે શું કરવું ને એની મને સારી રીતે ભાન છે. તું મને શીખવવાની કોશિશ ના કરીશ જઈ. તો મને પણ ભાન પડે છે કે હું કઈ છોકરીને પ્રેમ કરું છું, કોની જોડે લગ્ન કરવા માંગુ છું. એ બધી વસ્તુમાં ભાભીએ કીધું એ રીતે તમારે ઇન્ટરફિયર કરવાની જરૂર જ નથી. તને શું કંટોલા ખબર પડે છે? તને કહું ને એટલું જ કરજે, વધારે છે ને બડબડ ના કરીશ. જો ભાઈ, હું નાનો હતો ત્યાં સુધી તમે તમારી મરજીનું બધું કર્યું, પણ હવે હું મોટો થઈ ગયો છું ને મને પણ ખબર પડે છે કે મારે કઈ જગ્યાએ કેવી રીતે રહેવું અને શું કરવું શું ના કરવું. અચ્છા, તો શું મોટો થઈ ગયો એટલે તું મારો બાપ બનવાની કોશિશ કરીશ? તું નાનો હતો અને નાનો જ રહીશ, સમજી લેજે. અને છે ને આ વચ્ચે વાત કરવાની ને સામે જવાબ આપવાનું બંધ કરી દેજે. ભાઈ બધી વસ્તુમાં તમારી મરજી જ ના ચાલે. તમારે બધી તમારા વિચાર, તમારી જે સોચ છે બધી તમારે અમારા પર નાખી દેવી છે. એ જ તમે સીધી ના થોપી શકો. જો ભાઈ, તારે અહીંયા રહેવું હોય, કામ કરવું હોય અને જમવું હોય ને તો અમે કહીએ ને એ જ કરવું પડશે, સમજો? તમે કહો એ બધી વાત સાચી. તમે મને મોટો કર્યો, તમે મારા પાછળ ખર્ચો કર્યો, મને ભણાવ્યો, બધી વસ્તુની મને ભાન છે અને એ બધી વસ્તુ માટે હું તમારું માન પણ કરું છું. પણ તમે જે આ રીતે રોજે મને ને મમ્મીને ઘસકાવો છો ને એ વસ્તુથી હવે મને ગુસ્સો આવે છે. ગુસ્સો આવે છે? ગુસ્સો આવે છે તો શું કરીશ? મારીશ તું મને? મારીશ નહીં, પણ સામે તો બોલી જ શકીશું. સામે બોલીશ એમ? મારી સામે બોલીશ તું? હા. તને છે ને આ શહેરમાં રહેવાની તો ધ્યાન રાખજે. હવે ભાઈ, હું પણ મારો પોતાનો ધંધો કરું છું અને મારી પાસે પણ હવે એટલા પૈસા છે કે હું મારું પોતાનું ઘર રાખી શકું. અને હવે મારે તમારું કંઈ એટલું બધું સાંભળવાની જરૂર નથી. સારું, જા નીકળ. ચલાવ તારું ઘર, જોઉં છું કેવી રીતના ચલાવે છે. સાલો કબૂતર, ઉડતા આવડ્યું નથી અને પ્રેમ કરવા નીકળ્યો છે. જોઈ લઈશ તને.
તને કેટલી વાર ના પાડી છે વચ્ચે નહીં બોલવાની? ત્યાં શું તું વચ્ચે વચ્ચે બોલ કરતી હતી? તમે જ્યારે હોય ત્યારે મને બોલ બોલ કર્યા કરો છો. જો છેલ્લી વાર કહું છું, જ્યારે અમે લોકો વાત કરતા હોય ને, હું અને મમ્મી અને મારો ભાઈ, તો વચ્ચે ના બોલીશ. તમે અને તમારા મમ્મી જ્યારથી હું આ ઘરમાં આવી છું ને ત્યારથી યોગ્ય બિહેવ નથી કરતા. જ્યારે હોય ત્યારે બધાની સામે પણ મારું ઇન્સલ્ટ કર્યા કરો છો. અચ્છા, હવે તું મને શીખવાડીશ કે યોગ્ય બિહેવ કેવી રીતના કરવાનું? હા, સાંભળ, શાંતિથી રહે અને જેટલું કહેવામાં આવે ને એટલું જ કર. તારી વધારાની બુદ્ધિ વાપરીશ નહીં મારી સાથે. શાંતિથી જ રહું છું અને ઘરનું બધું કામ પણ કરી દઉં છું, પણ તમે જે આ બધું કરો છો ને એ યોગ્ય નથી. જે કરું છું ને એ બરાબર જ કરું છું. અરે તમે પેલા ભાઈને પણ આવી રીતે ધમકાવતા હતા. બિચારા એ લોકો કેટલું કામ કરે છે, ભાઈ અને કાકી. અચ્છા, તો તને એની દયા આવે છે? દયા આવે જ ને, જે સાચું છે ને મને દેખાય છે તો દયા આવે. જા લઈ જા, એ લોકોને તારા પિયરમાં રાખજે અને છે ને એની સેવા કરજે, એને કંઈ કામ ના કરવા દેતી. કરીશ એ તો. અને ભગવાનની નજરમાં પણ તમે લોકો પણ છો જ. સારા કર્મ કરો તો આવું બધું તમારે કરવાની જરૂર ના પડે. એ ભગવાનનો ડર મને ના બતાવીશ, હા? સમજી? મને ખબર જ છે હું શું કરું છું અને શું સારું છે અને શું ખરાબ છે. દેખાય છે તો મને, જ્યારે હોય ત્યારે. હવે શું વિચારી રહ્યા છો તમે નવું? હું તો કંઈ વિચારતી નથી. તમારે વિચારવાનું હોય કે હું શું કરું ને મારી માં શું કરે છે. તું મને ના સમજાવ, હા ને? મારી માં શું કરે છે, હું શું કરું છું, મને સારી રીતે ખબર છે. હું અને મારી મમ્મી શું કરીએ છીએ, સમજી? સમજી ગઈ છું. શું તમારા જેવું તો આવું કોઈ દુનિયામાં નહીં હોય. તો આ ઘરમાં પૈણીને આવી છું ને તો કંટાળી ગઈ છું. હા, તો કંટાળી ગયો તો જાને તારા બાપાના ઘરે. કોણે હું રોકી છે કરવા તને? મારા બાપાના ઘરે જાઉં? કંટાળી ગઈ છું, કંટાળી ગઈ છું. એક તો આટલી જાહો જલાલીમાં રહેવું છે. બાપાના ઘરે કઈ જોયું છે? હા, બધું જોયેલું જ છે. શું જોયું છે? બધું જ જોયેલું છે. એસો આરામની જિંદગી કાઢી છે મેં તો મારા બાપના ઘરે. તંબુરો કાઢ્યો છે. તમારા જેવું તો કોઈ નથી. તમે તો ભણેલા છો ને પણ ગણેલા નથી, એવા છો તમે લોકો. અચ્છા, એટલે તું અમને અહીંયા ગણાવવા આવી છો? જે સમજવું હોય તે સમજી લો. તારા બાપને મારે કહેવું પડશે. વાત કરવી પડશે કે આને થોડી કાબૂમાં રાખો, નહીં તો પાછી તમારે રાખવી પડશે. મારા બાપને ખબર જ છે કે મારી દીકરી કેવી છે અને જમાઈ કેવા છે. તારા બાપને એ નહીં ખબર હોય ને કે તું અહીંયા આવીને મારી સામે બોલે છે. તમે જે આવું કરો તો મારે બોલવું જ પડે ને. એમાં મારા બાપ પણ મને એમ જ કહેશે કે તું જે કરે છે ને એ બધું બરાબર જ કરી રહી છે. આવું જ થશે. આ ઘરમાં આવું જ થશે. તારે રહેવું હોય તો રહે, નહીં તો નીકળ. હું નહીં નીકળું તો અહીંયા જ રહીશ, પણ બદલાવું તમારે પડશે. અચ્છા, તું મને બદલાવીશ? હા તું સમજાવીશ કેવી રીતના જીવવું મારે? હા. જા જા, કામ કર તારું. અને આ ભાઈ અને કાકી જોડે પણ તમે જે કરો છો ને એ પણ બહુ ખરાબ બિહેવ છે, યાદ રાખજો. એ તું મને ના સમજાવ. ભાઈ ને કાકીના ખોળે બેસી જા. જા, ખાલી સવારથી એકને એક વાત કર્યા કરે છે. પપ્પા, હા બેટા, શું વાત છે? પપ્પા, ભાઈએ તમને વાત કરી જ હશે કે હું કોઈ છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. હા, કરી છે ને, પણ મેં બહુ મહત્ત્વની ન સમજી, એટલે એના વિશે મારે ચર્ચા જ નથી કરવી. પપ્પા, આ કેવી વાત થઈ? લગ્ન જેવી વાત છે અને તમે એમ કહો છો મેં આ વાત બહુ મહત્વની ના સમજી. લગ્ન મહત્ત્વના છે, તું મહત્ત્વની છે, પણ તારા ભાઈએ જે વાત કરી ને એ મહત્ત્વની નથી. કારણ કે તું જે છોકરા સાથે લગ્ન કરવા માગે છે એની હાલત કેવી છે જોઈ દે. પપ્પા, કેવી વાત કરો છો? અને તમે એ છોકરાને ક્યારે વળી મળી લીધું કે તમને ખબર હોય એની હાલત કેવી છે? જુઓ પપ્પા, એ છોકરો એવો નથી. અને તમને ખબર છે એના ઘરે કેટલા ટેન્શન છે. એ બાપ વગરનો દીકરો છે. એના મોટા ભાઈ અને એમના મમ્મી એ બંનેને કેટલા હેરાન કરે છે. એની ઉપર ના કરવાના ત્રાસ ગુજારે છે, છતાં પણ ગમ ખાઈને એ છોકરો ત્યાં ને ત્યાં એ ઘરમાં એની માની સાથે રહે છે. હવે એવો છોકરો ગોતવા જઈએ ને તો પણ ના મળે. અરે પણ જે છોકરા ઉપર જુલમ થાય છે એને એના જ મોટા બા, એનો મોટા બાનો દીકરો, એ બંને એને ત્રાસ આપે છે, છતાં એ ભાઈ મા દીકરો સહનું કામ કરે છે.
એ જ તો એની ખાનદાની છે. એનું એવું કહેવું છે કે એના પપ્પાના ગયા પછી એમનો પૂરેપૂરી રીતના ઉછેર એમના મોટા ભાઈએ અને એના ભાઈએ કર્યો છે. અને એ જ એના સંસ્કાર છે કે એની જીભ એ લોકો સામે ઉપડતી નથી. બાકી અત્યારના સમયમાં કયો માણસ કોનું સહન કરે? અરે પણ મારું એમ કહેવાનું કે માની લે તારા લગ્ન હું એની સાથે કરાવું તો તારે સહન કરવું જ પડે ને બધું. જેમ એની પર ત્રાસ ગુજારે છે એના મોટા મમ્મીને એનો ભાઈ, એવી રીતે તારી પર ત્રાસ ગુજારે ને. નહીં પપ્પા, કદાચ ગમે એવો ત્રાસ ગુજારે ને તો પણ હું એ છોકરાને બહુ જ પ્રેમ કરું છું. અને તમને તો ખબર જ છે હું તમારી દીકરી છું. ખોટું હોય ને એ આપણાથી સહન ના થાય. એટલે કદાચ એ લોકોની જીભ ચાલે કે ના ચાલે, પણ મારી જીભ કોઈ દિવસ બંધ નહીં રહે. અરે તું એની સાથે ઝઘડો કરીશ એમ? નહીં પપ્પા, નહીં, ઝઘડો નહીં. જ્યાં સુધી પ્રેમથી વાત પતતી હોય ને ત્યાં સુધી મારે પ્રેમથી જ વાત પતાવવાની છે. પરંતુ જો પાણી માથા ઉપરથી જતું રહે ને તોની વાત છે. તો પણ હું ઝઘડો કરવાનું તો નહીં વિચારું, પરંતુ એ ઘરના હાલાત કઈ રીતના સુધરે ને એ વિશે વિચારીશ. અરે પણ જે માણસ પ્રેમથી ન સુધરતું હોય અને જે માણસ પ્રેમને સમજતું હોય એ કોઈ દિવસ જુલમ કરે જ નહીં. અને તું એને એમ કે હું પ્રેમથી સમજાવીશ, એના એ લોકો માણસ જ ન કહેવાય. હું તો કહું જે એવા બિચારા ઉપર ત્રાસ ગુજારે ને એ. હા તો પપ્પા એટલું વિચારો ને, એ લોકોમાં તો માણસાઈ નથી ત્યારે ત્રાસ ગુજારે છે. પરંતુ તમે તો હંમેશા મને શીખવાડ્યું છે ને, ગમે તે નાનો માણસ હોય એની મદદ કરવી જોઈએ. તો આજે આ માણસની મદદ કરવામાં તમે કેમ પાછી પાની કરો છો? અરે હું મદદ કરું, એને જોઈતા હોય તો હું એને કંઈ નોકરી અપાવી દઉં, એને જોઈતા હોય તો હું થોડાક રૂપિયા આપું અને એને મારો જે સાથની જરૂર હોય એ આપું. પણ એની સાથે મારી દીકરીના લગ્ન થાય એમાં તો મને જરીક વિચારવું પડે. એને નથી રૂપિયા જોતા કે નથી કાંઈ, એને જોઈએ છે તમારી દીકરીનો સાથ, સારા જીવનસાથીનો સાથ. કારણ કે અત્યાર સુધી એણે બહુ સહન કરી લીધું. એને સમજાવવાવાળી ખાલી એની એક માં જ છે, પરંતુ એનો બીજો કોઈ સહારો નથી. જ્યારે સગાત પોતે પારખા જેવું વર્તન કરે ને ત્યારે ખબર પડે છે કે દુઃખ કોને કહેવાય, એની વેદના શું હશે ને એ કદાચ આપણે બાપ દીકરી નહીં સમજી શકીએ. પરંતુ પપ્પા, તમે એટલો વિશ્વાસ રાખજો, એ છોકરો ક્યારેય મને દુઃખી નહીં થવા દે. એ પણ મને બહુ જ પ્રેમ કરે છે. આટલા ઝઘડા છતાં પણ એણે કોઈ દિવસ મારી ઉપર ઊંચા અવાજે વાત નથી કરી. તો વિચારો એના સંસ્કાર કેવા હશે. એટલે એ છોકરો માની લે તારે એની સાથે લગ્ન કરાવી લઉં અને પછી એની ઉપર જો જુલમ થાય એ તારી ઉપર થાય અને તો પણ એ છોકરો તો સહન જ કરે છે ને, છતાં એ નહીં બોલે કાંઈ. એ નોબત જ નહીં આવે. કારણ કે જ્યાં એકબીજાનો સાથ મળી જાય ને પછી ગમે એવા જુલમ હોય હસતા મોઢે સહન કરી લેવાના હોય. અને મેં તમને પહેલાં પણ કહ્યું એમ કે એકવાર મને એ ઘરમાં જવા તો દો. જુલમ એ લોકો કઈ રીતના કરે છે ને બસ એ જ મારે જોવું છે. એટલે તું આ એટલા બધા કોન્ફિડન્સથી કહી શકે છે કે હું એને ત્રાસમાંથી મુક્ત કરીશ અને એની ઉપર જે જુલમ થાય છે એને હું એકદમ બંધ કરી દઈશ? કોન્ફિડન્સ તો નહીં, પણ મને મારા ઉપરવાળા ઉપર પૂરો ભરોસો છે કે કોઈ માણસની જો મદદ કરવી હોય ને અને એ પણ સાચા દિલથી તો બધી વસ્તુ પોસિબલ છે. હવે વધારે કાંઈ ના બોલતા પપ્પા, બસ હા પાડી દો. બસ જો તું રાજી હો અને તને એમ થતું હોય કે હું એ ઘરે જઈને કાંઈ ખોટું નથી કરતી અને એ ઘરની હાલત હું સુધારી દઈશ તો આ તારો પપ્પો તારી સાથે જ છે. બસ તારે જ્યારે મદદની જરૂર પડે ને ત્યારે મને કહે છે. બસ જા. થેન્ક યુ પપ્પા. આ સારો હસવાનો અવાજ આવે છે. હા. હું ઘરની બહાર શું ગઈ? આ કોને ઉપાડીને લઈ આવી? હા મોટા ભાભી, આ સ્વીટી છે અને આ સ્વીટીના પપ્પા છે અને આ આપણા જય માટે જોણ જોવા આવ્યા છે. ઓહો હો, એટલે બધું નક્કી કરી નાખ્યું? સ્વીટી, એના પપ્પા અને ઘરમાં મોટા નાનાની કઈ મર્યાદા છે જ નહીં. ના ના ભાભી. હા, જો નરેશભાઈ, તમે અમારા ઘર માટે નવા છો એટલે મારે તમને તો કંઈ બોલાતું નથી, કારણ કે આમંત્રણ આપીને તો મારી દેરાણીએ જ તમને બોલાવ્યો છે. પણ શું છે ને કે અમારો જય છે ને એ હજુ થોડો નાનો પડે. મોટા મમ્મી મેં તમને કીધું. એટલે પણ તમે અમને બસ હવે કેવા બાપ છો તમે? છોકરીને ઉઠાવીને આવી પણ ગયા છોકરાને ત્યાં. જરાય શરમ ન આવી? વિચાર તો કરાય કે ન કરાય કે આપણે દીકરી દેવાની છે જે ઘરમાં. હા, દીકરી સાથે મોઢું ઉઠાવીને ના આવી જવાય.
હવે જો તમે જ ઈચ્છતા હોય કે તમારી દીકરી આની સાથે પરણી જાય તો પછી આ દીકરીને તો શું દોષ દેવો? સંસ્કાર હોય એવું થાય. આ તમે કેવી વાત કરો છો? મારા પપ્પાના સંસ્કાર. ઓય, એક પણ શબ્દ નહીં. હા, મારા ઘરમાં ઊભી રહીને એક પણ શબ્દ નહીં. અને જો તમે કદાચ તમારી દીકરીના લગ્ન આ અમારા ગાંડા ગબલા જેવા જય સાથે કરાવવા માંગતો હોય, અમને કોઈ વાંધો નથી, કોઈ જ વાંધો નથી. પણ શું છે ને, એ પહેલાં એક વિધિ કરાવવી પડશે. હાઉ વર્ષો પહેલાં બામણે કહ્યું હતું. કેમ હિરલ, ભૂલી ગઈ? એના લગ્ન એમને એમ નહીં થાય, નહીંતર તારા દીકરાનો મૃત્યુ યોગ છે, સમજે? અને જેનીને તેની સાથે આપણે લગ્ન કરવા માટે પણ તૈયાર ન થવાય. એના ગ્રહ, દિશા, દશા બધું જોવું પડે ને, કે રસ્તે ચાલતીને ઉઠાવી લાવવાનું. આ કોટ જે પહેરીને આવ્યા છો એ પોતાનું છે કે ભાડે લાવ્યા છો? બેન, મોટા અત્યાર મમ્મી. સુધી ફક્ત સ્વીટીએ મને વાત કરી હતી, પણ આજે મેં નજરે જોઈ પણ લીધું અને કાને સાંભળી પણ લીધું. તમે છે ને આ લોકો પર ખોટો ત્રાસ ગુજારો છો. એ મારા ઘરમાં હું શું કરું છું ને શું નહીં ને એની સલાહ આપવા વાળો તું કોણ? હા, આ તારી છોકરીને અહીંથી ઉઠાવને નીકળ. અને લગ્નની વાત ને લગ્નના ટાણે થઈ જશે, સમજ્યા? જો એ વાત છે ને, તો આજથી હું નિર્ણય લઉં છું કે મારી દીકરી લગ્ન કરશે ને તો આ જ ઘરમાં કરશે અને જય સાથે જ કરશે, નહીંતર આજીવન કુંવારી રહેશે. અને હું પણ જોઉં છું કે તમે જયને કેમ દબાણમાં રાખો છો. એ કોને ધમકી આપે છે ભાઈ? હા, ધમકી કોને? ચૂપ રે. આ બધું છે ને મારા ઘરમાં આવીને મારી છત નીચે જ મને નહીં સંભળાવવાનું, સમજ્યા? અને તમારી આ ગાંડી ગબલીને આ ગાંડા સાથે પરણાવી હોય ને તો પરણાવજો, પણ મેં કહ્યું એમ પેલી વિધિ કરાવી નાખજો, નહીતર ભર જવાનીમાં જો દીકરી રંડાય તો બાપ ક્યાં જશે? મોટા ભાભી, તમે શું બોલો છો? એ અવાજ નીચે, મારા રોટલા ખાય છે, સમજીને? હવે આટલું અપમાન કર્યું, લાગે છે નાક વગરના છો, એટલે જ બાપ અને દીકરી અહીંયા ઊભા છો. બેન, તમે ચિંતા નહીં કરો. હવે હું જોઉં છું કે આ લોકોમાં કેટલો દમ છે અને કેમ આ લગ્ન રોકી શકે છે. હું પણ એક દીકરીનો બાપ છું. હું પણ આજે તમને ચેલેન્જ આપીને જાઉં છું, લગ્ન થશે તો મારી દીકરીના અહીંયા જ થશે. અને તમે પણ કેમ રોકો છો એ હું પણ જોઉં છું. હા, જોઈ લેજો. અત્યારે નીકળો, ચાલ નીકળ. મોટા મમ્મી, મહેમાનનું અપમાન ના કરાય. એ મહેમાન હશે તારા, મારે કંટ્રોલે કઈ લેવા દેવા નથી એની સાથે, સમજે? નીકળ બેટા, નીકળ. હા? થનારા વેવાય છે મમ્મી, આમ ના કઢાય. પપ્પા ચાલો. ચાલ બેટા. અંકલ, તમે તો ના જાઓ. ઓહો, અંકલ અંકલ ને અંકલની દીકરીની આગળ, હા, બહુ હોશિયારી મારતો થઈ ગયો નહીં? મોટા ભાભી, તને એમ લાગે છે કે તું જે કરીશ એ અમે કરવા દઈશું? આ સ્વીટી ફીટી એ બધાને ભૂલી જવાનું. હો, બહુ પાંખો ફફડાવે છે ને. મોટા મમ્મી, તમારે મને વધારે હવે સંભળાવવાની જરૂર નથી. હું ધંધે લાગી ગયો છું અને હું પણ ઘરમાં એટલા જ પૈસા આપું છું જેટલા મોટા ભાઈ. સંભળાવીશ તો શું કરીશ? હા, શું કરી લઈશ? મોટા ભાભી, હવે તો થોડી દયા કરો. ક્યાં સુધી તમે આવી રીતના મારા દીકરાને આવી રીતે ટોર્ચરિંગ કરતા રહેશો? અચ્છા, એટલે મને તો એમ લાગે છે કે હવે મા પર પણ ટોર્ચરિંગ કરવું પડશે. મા પર પણ તે કોઈકની સામે એ ચૂપ એટલે ચૂપ. મમ્મી, શું કહેવું હતું બોલ? એ જ કે જરા ધંધાની સાથે સાથે આ મા દીકરા પર ધ્યાન રાખવું પડશે આપણે. આજે તો એવું બન્યું કે હું થોડી વાર ઘરની બહાર ગઈ, ત્યાં ઓલા મા દીકરાએ પેલી છોકરી અને એના બાપને ઘરે બોલાવી લીધા, લગ્નની વાત પણ નક્કી કરી નાખી. ઘરે આવીને મેં જોયું, અપમાન પર અપમાન કર્યું એ લોકોનું. અચ્છા. હા, તગેરી મૂક્યા ઘરની બહાર. પણ એક વાત કહું બેટા, આ આખી વાતની અંદર આપણે ધ્યાન રાખવા જેવું છે. સાચી વાત છે મમ્મી, પણ મમ્મી એને આપણને પૂછ્યા વગર આટલું મોટું પગલું ભર્યું કેમ? બેટા, હિંમત આવી ગઈ છે
પહેલાં તો માં પણ નહોતી બોલતી ને દીકરોય નહીં, પણ હવે તો બંને જીભડો ફફડાવા માંડ્યા છે. તે દિવસે જય પણ મારી સામે બોલતો હતો. હવે કહે છે કે હું મારો પોતાનો બિઝનેસ કરીશ. મેં કીધું ઠીક છે બેટા, કરી લે, પણ તું રહીશ તો આ શહેરમાં ને. એને બિઝનેસ કરવો છે, પેલી સાથે લગ્ન કરવા છે, અને આ જે ચીડિયા હતી ને એ ચીંચી વધારે કરે એવી લાગે છે. એટલે સાંભળ, આ ચકલીની ચીંચી બંધ કરવી હોય ને તો આપણે મા દીકરા પર બરાબર નજર રાખવી પડશે. જો નજર નહીં રાખીએ ને તો તું ને હું બંને રોડે ચડીશું. મમ્મી તમે ચિંતા ના કરો, આપણે રોડે ચડીએ ને એ પહેલાં તો એને રોડ પર ઢસડી લઈશું. બેટા, કહેવાનું અને કરવામાં ઘણું ફરક છે. એટલે જ કહું છું, ધ્યાન રાખ, ધંધામાં પણ અને આમાં પણ. જો એક બાજુથી નજર ચૂક થઈને તો આપણી બાજીના બધા જ પાસા ફેરવાઈ જશે. હા મમ્મી, તમારી વાત સાચી છે. હવે જઈને હું સંભાળી લઈશ, પણ તમે છે ને કાકી પર ધ્યાન રાખજો, અને પેલી જે ચકલી નવી આવવાની છે ને એના પર તો ખાસ. એ લોકોને તો મેં એવું અપમાન કર્યું છે, પણ બાપ બહુ ઉછળતો હતો. અચ્છા, શું કહેતો હતો એનો બાપ? હા, કહેતો હતો કે હવે તો મારી દીકરીને આ ઘરમાં જ પરણાવીશ, આ ઘરમાં નહીં પરણે ને તો કુંવારી મારી નાખીશ. ભલે કુંવારી મરી જતી, પણ આ જ ઘરમાં મારી દીકરી પરણ છે. હવે જો આ ઘરમાં એની દીકરી આવી ગઈ તો આપણા તો 12 વાગી ગયા સમજી લેજે. કારણ કે બાપ અને દીકરી બંને ઉડતા માણસોની પાંખો કાપે ને એમાં ના લાગ્યા. અરે મમ્મી તું ચિંતા ના કર ને, એને પણ ક્યાં ખબર છે કે આપણે મા દીકરો શું હસ્તી છે. વાત તો તારી સાચી છે બેટા, પણ ક્યારેય દુશ્મનને કમજોર નહીં સમજવાનો. ને જો દુશ્મનને આપણે કમજોર સમજીએ ને તો સમજી લેવું કે આપણી હાર નક્કી છે. સમજી ગયો ને? સાચી વાત છે મમ્મી. એટલે જેટલા સાવચેતીથી આટલા વર્ષોથી પગલાં ભર્યા ને એ જ સાવચેતીપૂર્વક ચાલવું પડશે. અને બીજી વાત, હા તારી બાયડી એને પણ સંભાળીને રાખવાની છે, કારણ કે આ મિલકત વિશેની સાચી હકીકત તારા અને મારા સિવાય કોઈને જાણ ન થવી જોઈએ. બરાબર છે. રિયા છે ને આખો દિવસ કાકી કાકીને જયભાઈ કર્યા કરે છે. જો મમ્મીએ તમારી સામે કંઈ પણ બળબડ કરે ને એક તમાચો મારી દેજો એને, હું કહું છું તમને. વાત તો તારી સાચી જ છે. હવે એને પણ શબ્દોની ભાષા સમજ નથી પડતી, એના પર એ હાથ ચાલાકી અપનાવવી પડશે, જેથી કરીને સીધી ડોર થઈ જાય. સમજે છે ને બેટા? સાચી વાત છે. તે દિવસે મને સમજાવતી હતી જયભાઈ સાથે આવું ના કરો, કાકી સાથે આવું ના કરો. પછી મેં પણ કહ્યું જો તને એટલું જ લાગતું હોય ને મારા કાકી અને જયભાઈનું તો જા તારા બાપના ઘરે, અને વધારે બોલે ને તો એનો ચોટલો પકડીને ઘસડીને કાઢજો. હા, સાચી વાત છે, કાઢવું જ પડશે. અને રિયા તો એક આપણા માટે પ્યાદું છે બેટા, એને તો એક લાફો મારીશું ને તો બાજુ પર બેસી જશે. પણ ખાસ નજર તો આ મા દીકરા પર જ રાખવાની છે. સમજી ગયો ને? મમ્મી જઈને તો હું સંભાળી લઈશ, તમે જયની ચિંતા ના કરતા, પણ કાકીનું જરા જોઈ લેજો. હા. પપ્પા, આ તમે ચેલેન્જ તો ફેંકી દીધી છે એમની સામે, પણ એમનો સ્વભાવ જોતા તમને લાગ્યું શું કરશું આપણે? અરે એને જે કરવું હોય એ કરે, આપણે તો તારા લગ્ન જય સાથે જ કરાવવાના છે. અને આમે તું એમાં રાજી જ છો ને, એ ભલે ગમે એટલું મારું અપમાન કરે કે તને જેમ ફાવે એમ કે, મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ મને પ્રોબ્લેમ છે, તમારું અપમાન કરે ને ત્યાં મને પ્રોબ્લેમ છે. એનાથી એમ બોલાય જ કેમ? અરે જો તારા લગ્ન ત્યાં થાય ને તો આ લોકોને એક ટેકો મળે, નહીંતર એ મા દીકરો તો એના ત્રાસથી એકદમ બી ગયા છે, ડરી ગયા છે. અને તું જો ત્યાં લગ્ન કરીને જાને તો એ લોકોને એમ હૂંફ મળે, એને એમ થાય કે નહીં આપણું પણ કોઈ છે. અને એ તારી પેલી મોટી બા, હા એની જયની મોટી બા શું કામ આવી રીતે કહેતી હતી, એને જયના લગ્ન નથી થવા દેવા, તારી સાથે નહીં કોઈની સાથે નથી થવા દેવા, એટલે આવા અપશબ્દો કહેતી હતી. કાંઈ નહીં પપ્પા, ચિંતા ના કરો, સમય જતાં બધું જોયું જશે. અત્યારે તો એ વિચારવાનું છે
કે આપણે ઈ કઈ રીતના એ લોકોને હેલ્પ કરી શકીએ, કારણ કે એ લોકો જે પરિસ્થિતિમાં છે ને એ મારીથી નથી જોવાતું. આવો બેન. તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો ને. જય, બધું રેડી છે ને? આમ અચાનક અમે આજ સવારે આવ્યા હતા અને મારા મોટા મમ્મીએ તમને ખરું ખોટું ઘણું બધું કીધું. એમના તરફથી હું માફી માંગુ છું. હા નરેશભાઈ, મારા જેઠાણીનો સ્વભાવ થોડો કડક છે એટલે એવું ભૂલી ગયા, પણ એના બધી અમે તમારી માફી માંગીએ છીએ. અરે જેની પાસે આપણે માનની અપેક્ષા જ નથી અને આપણને 100% ખાતરી છે કે આ વ્યક્તિ આપણું અપમાન જ કરશે, અને જો એ માન આપણને આપે ને તો આપણે નવાઈ લાગે. હવે આ તો મને ખબર જ હતી કે એ તો અપમાન જ કરવાના છે અને એણે અપમાન કર્યું. હવે એમાં ક્યાં કંઈ નવાઈની વાત છે ને એમાં કંઈ માફી માગવાની વાત જ છે. પણ નરેશભાઈ, અમને તો એવું લાગે ને કે અમારા આંગણે આવેલા મહેમાનનું ભાભીએ આવું અપમાન કર્યું, ન સંભળાવવાનું સંભળાવ્યું. ઘરમાં તો અમારી સાથે એવું વર્તન કરે જ છે, પણ બહારના લોકો આવે અને એવું બોલે તો ખરાબ જેવું દેખાય. અરે એ તમારા ભાભીની ચાલ છે. એ જયના લગ્ન ક્યાંય નથી થવા દેવા માગતા. એને એમ છે કે જો લગ્ન થશે ને તો આમાંથી અડધી મિલકત મારે જઈને આપવી પડશે. મને બધી વાત કરી સ્વીટીએ. હા મમ્મી, આ બધો જ એ લોકોનો પ્લાન છે. એ લોકોને બધું પોતાની રીતે હડપી પાડવું છે. અરે ના ના સ્વીટી, એવું કાંઈ નથી. મને મારા જેઠાણીની ખબર છે ને ત્યાં સુધી એવું કાંઈ ન કરે. મેં જઈને પણ કીધું છે, પણ એનો સ્વભાવ જ એવો છે તો પછી સ્વભાવ બદલવાનું કોઈ ઉપાય જ નથી. જો હું નહીં પણ તમારી ઘરે કોઈ પણ દીકરીનો બાપ આવશે ને એ આવું જ અપમાન કરશે. અને મને તો બધી ખબર છે, સ્વીટીએ બધી મને વાત કરી છે. અને જો કોઈ બીજા કોઈ અજાણ્યા કોઈ આવશે અને એને આવું અપમાન કરે ને તો એ સહન નહીં કરી શકે અને એને બસ એટલું જ જોતું છે. અને આંટી, આ તમે આંધળો વિશ્વાસ કરવાનું રહેવા દો. અને જય, તને તો બધી જ ખબર છે ને, તો પછી મમ્મીને એ કંઈ તમે વાત કરી કેમ નહીં? અને નરેશભાઈ, પેલું મોટા ભાભી કહેતા હતા ને વિધિનું, એવું વિધિનું કાંઈ નથી. મારા દીકરાને એકેય ગ્રહ નડતા નથી. એ તો ખાલી આ સગાઈ તોડાવવા માટે કદાચ વાત કરી હશે. અંકલ, તમે કીધું એ રીતે મને ખબર છે કે મારા મોટા મમ્મી મારા લગ્ન નથી થવા દેવા માંગતા, પણ આજે નહીં ને કાલે સ્વીટી કે બીજી કોઈ પણ છોકરી જે અમારા ઘરે આવશે એને મારા મોટા મમ્મી બહુ જ હેરાન કરવાના છે. કે હું નથી માંગતો કે સ્વીટી અમારા ઘરે હેરાન થાય. એવું હશે ને ભાઈ તો સ્વીટી અને જઈને અમે અલગ રહેવા મોકલી દઈશું, પણ તમારી દીકરીને દુઃખી નહીં થવા દઈ. જો તમારે કોઈને અલગ રહેવા મોકલવાના જ નથી. અને કોણે કીધું કે સ્વીટી તમારી ઘરે આવીને હેરાન થશે? અરે એ હેરાન થશે નહીં, સામેવાળાને હેરાન કરી મૂકશે. કારણ કે મેં એનો ઉછેર જ એ રીતે કર્યો છે. કોઈ દિવસ કોઈની સામે ઝૂકવાનું નહીં. ખોટું થતું હોય ત્યાં આપણે આવાજ ઉઠાવવાની. ત્યાં કોઈ દિવસ એ ખોટો માણસ જે કહે એમ આપણે કરવાનું નહીં અને સાચાનું હંમેશા સાથ આપવાનો. મમ્મી જો, હવે તમારી જીભ પણ વળી ગઈ છે તમને મમ્મી કહેવામાં. અને તમે ખાલી એક વખત મારા પગ એ ઘરમાં પડવા દો, પછી તમે જુઓ કે કેવા કેવા ચમત્કાર થાય છે. પણ દીકરા, આપણે જો એના જેવા થાય ને તો આપણામાં ને એનામાં કાંઈ ફરક ન રહે. આપણે ક્યાં એના જેવા થવું છે? પરંતુ કહેવાય છે ને, જ્યારે ઘી સીધી આંગળીએ ના નીકળે ત્યારે તેને ટેડી કરવી જ પડે. એટલે આ જયના મોટા મમ્મી છે ને એ સીધી રીતે સમજે એવા નથી, એટલે એને સમજાવવા માટે એને સાચો પાઠ ભણાવવો જ પડશે. ને લોખંડ હોય ને લોખંડ, એને લોખંડ જ કાપે. લોખંડને કોઈ દિવસ લાકડું ન કાપી શકે. એવી જ રીતે તમારા જેઠાણી ગમે હોય ખોટા જ છે તો આપણે એની સામે ખોટું થવું જ પડે અને તો જ એ લોકો સીધા ચાલે. અને તમે એ વાત કેમ માની લીધી કે હું બધું એનું સાચું માની ગયો છું? અરે એ તો ખોટા છે અને ખોટા માણસ સાચી વાત કરે ને તો એ ખોટી જ લાગે, તો એણે તો ખોટી વાત કરી. સારું નરેશભાઈ, બહુ સમય થઈ ગયો અહીંયા આવ્યા એને. જો વધારે મોડું થશે ને તો પાછા ભાભી ઘરે જઈને ખીજાશે. બસ, નહીં નહીં, તમારી આ બીકને લીધે,
આ બીકને લીધે થઈને જ એ લોકોનું ટેમ્પરેચર વધતું જાય છે. એને ખબર છે કે અમે જેમ કહેશું તેમ આ લોકો મારી આંગળી ઉપર નાચવાના જ છે. તો પછી આ બીક કાઢો અને થોડુંક બોલતા શીખો. અને હવે તમારે અત્યારે તો જવાનું જ નથી. અહીંયા રસોઈ જમીને જ પછી સાંજે જવાનું છે, તો જ એને ખબર પડે કે આણે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. ના ના નરેશભાઈ, એવું કાંઈ નથી કરવું. અત્યારે મેં જઈ ફરી બીજી વાર આવશું તમારે ત્યાં. નહીં, તો જ એને ખબર પડશે. મમ્મી, અમે કહીએ એમ કરો, હું કહું છું એમ કરો. તમે ખાલી જોતા જાઓ શું થાય છે. ચલો ફ્રેશ થઈ જાઓ. આ લોકો કહે છે મમ્મી તો રોકાઈ જઈએ. એને પણ એમ લાગે કે નહીં, મારી દિરાણી મારી સામે બોલવા મળી છે. સારું, તમારા લોકોનો આગ્રહ છે તો રોકાઈ જાઉં છું. પણ દીકરા તારા મોટા મમ્મી જે હોય એ. હવે એ ટેન્શન મૂકો. તમે અત્યારે અમારા ઘરમાં છો અને આ ઘર નહીં તમારું જ સમજો. ચલો ચલો ફ્રેશ થઈ જાઓ. પપ્પા હા,